રાજકારણમાં સહકાર ક્ષેત્ર એટલે કે સરકારનો કમાવ દીકરો, એમાં પણ સહકારી ડેરી, સહકારી ખરીદ વેચાણ સંઘ, સહકારી બેંકોમાં થતી ચૂંટણીઓ જાણે કે નેતાઓ માટે મતનો મહાસંગ્રામ છે. આવું જ કંઈક મહેસાણાની ડેરીમાં જોવા મળ્યું છે. જે નેતાઓ સહકારી ક્ષેત્રમાં કાર્યરત છે અથવા તો જે નેતાઓ સહકારી ક્ષેત્રમાં પોતાનો પગદંડો જમાવવા માંગે છે, તેવા નેતાઓ પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા કે પછી વર્ચસ્વ બનાવવા આખી એ ચૂંટણી પ્રક્રિયાને જ્ઞાતિ જાતિના સમીકરણ તરફ દોરી જાય છે. કાસ્ટિઝમના ટાઇટલ હેઠળ એવા ગૂંચવાડા ઊભા થાય છે કે નેતાઓ સહકારી ક્ષેત્રની ચૂંટણીને વટની વાત, નાકનો સવાલ હોવાનું દર્શાવતા નજરે પડે છે. તાજેતરમાં મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણી સંપન્ન થઈ અને હવે દૂધસાગર ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. ચેરમેન તરીકે અશોક ચૌધરીને રિપીટ કરાયા છે તો વાઇસ ચેરમેન તરીકે દશરથ પટેલની પસંદગી થઈ છે. નવા હોદ્દેદારોની નિમણૂકમાં પસંદગીમાં એવી ચર્ચા ચાલે છે કે દૂધસાગર ડેરીના રાજકારણમાં પાટીદારો ફાવી ગયા અને ઠાકોરોની મનની મનમાં રહી ગઈ એવો ઘાટ સર્જાયો છે. પણ હકીકતે આખી વાત શું છે તેની વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું રિયાઝ. સ્વરાજમાં આપનું સ્વાગત છે. જ્યાં દૂધસાગર ડેરીનું નામ આવે અને વિવાદોનું દૂધ ન ઉભરાય એવું બને જ નહીં. દૂધસાગર ડેરીમાં ચૂંટણી પહેલા જ ડખ્ખા શરૂ થયા હતા. દૂધસાગર ડેરીમાં અશોક ચૌધરી પહેલેથી જ નિશ્ચિત માનવામાં આવતા હતા, પરંતુ વાઇસ ચેરમેનના પદ માટે પાટીદાર અને ઠાકોર સમાજ વચ્ચે ખરાખરીનો ખેલ હતો. બંને સમાજના લોકોએ પોતાના પ્રતિનિધિ હોય તેવી માંગ કરી હતી. વાઇસ ચેરમેન તરીકે દશરથ પટેલની નિમણૂક થતાં ઠાકોર સમાજની મનની મનમાં રહી ગઈ તેવી ચર્ચા સાંભળવા મળે છે. ત્યારે દૂધસાગર ડેરીના રાજકારણમાં પટેલો ફાવી ગયા છે. બીજી તરફ મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી મામલે પાટીદાર નેતા વરુણ પટેલે કહ્યું હતું કે દૂધસાગર ડેરીના મતદારોની યાદી પ્રમાણે પાટીદાર પ્રતિનિધિત્વ પર કાતર ફેરવવામાં આવી છે. વરુણ પટેલ એવું પણ કહે છે કે મારી આ ચિંતા માત્ર એક ડેરીની ચૂંટણી પૂરતી સીમિત નથી, પરંતુ સહકારી ક્ષેત્ર અને સમગ્ર રાજકારણમાં પાટીદાર સમાજના ભાવિ પર સવાલ ઉઠાવે છે. તેમણે દાવો કર્યો છે કે સહકારી ક્ષેત્રે જે રીતે પાટીદારોના રાજકીય રકાસની શરૂઆત થઈ છે તે આવનારા સમયમાં ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. તેમણે ચેતવણી પણ આપી છે કે જો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં પહેલા આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઈડબ્લ્યુએસ માટેની જોગવાઈઓ યોગ્ય રીતે લાગુ કરવામાં નહીં આવે તો આ ઘટનાઓ પાટીદારોના રાજકીય પતનની શરૂઆત બની રહેશે. વરુણ પટેલે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે જો આ સ્થિતિ ચાલુ રહેશે તો દૂરબીન લઈને જશો તો એ રાજકારણમાં ક્યાંય પાટીદારો શોધ્યા નહીં મળે. દૂધસાગર ડેરીની ચૂંટણી પ્રક્રિયા અંગે અલ્પેશ ઠાકોરે તો એવું કહ્યું કે ડેરીની મંડળીઓમાં વહીવટદારો અલગ હોય છે અને મતાધિકાર બીજા વ્યક્તિઓ પાસે હોય છે, જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. અન્યાય ક્યારે ન ચાલે અને અન્યાયની સામે હંમેશા બોલવું પડે. આમ તો સહકારી ક્ષેત્ર ખૂબ વિશાળ છે અને તેમાં ઠાકોર સમાજની મોટી વસ્તી હોવા છતાં યોગ્ય પ્રતિનિધિત્વ મળતું નથી. અમારી માંગ છે, એટલે કે અલ્પેશ ઠાકોર એવું કહે છે કે અમારી માંગ છે કે સામાજિક અને સહકારી ક્ષેત્રમાં સમાજને પૂરતું પ્રાધાન્ય અને પ્રતિનિધિત્વ મળવું જોઈએ. ડેરીમાં જે મંડળી છે તેમાં મતાધિકારનો બધાને હક છે. મહેસાણામાં અમારી આટલી મોટી સંખ્યા છે, અમારો સમાજ પણ મોટો છે. સહકારી ક્ષેત્રે અમારા સમાજને પ્રતિનિધિત્વ મળવું જોઈએ. સહકારી ક્ષેત્રે તમામ સમાજને પ્રતિનિધિત્વ મળવું જોઈએ. કોઈ પણ રીતે અન્યાય ન ચાલે, ન્યાય સામે બોલવું તો પડે. સહકારી ક્ષેત્રમાં પણ અમને પૂરતું પ્રાધાન્ય મળવું જોઈએ. તો પછી વાઇસ ચેરમેન તરીકે દશરથ પટેલની નિમણૂક થઈ, એમાં ઠાકોરોની મનમાં રહી ગઈ એવું ક્યાંથી આવ્યું? કેમ કે તમે તો એવું કીધું કે ભાઈ તમામ સમાજને ન્યાય મળવો જોઈએ, તમામ સમાજને પ્રતિનિધિત્વ મળવું જોઈએ. હવે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે દૂધસાગર ડેરીમાં હોદ્દેદારોની નિમણૂક થઈ ગઈ છે. ઠાકોર સમાજ માટે અલ્પેશ ઠાકોર પોતાની વાત રજૂ કરે છે, પાટીદાર સમાજ માટે વરુણ પટેલે વાત રજૂ કરી છે. ત્યારે આવનારા દિવસોમાં વાતો વિવાદનું કેન્દ્ર બનશે તેવી ચર્ચા ચાલે છે.
એક તરફ વરુણ પટેલે એવી માંગ કરી છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસીની જેમ ઈડબ્લ્યુએસ આરક્ષણ લાગુ થવું જોઈએ. બીજી તરફ વરુણ પટેલ એવું કહે છે કે પાટીદાર સમાજના રાજકીય પ્રતિનિધિત્વનો રકાસ શરૂ થાય તો પણ નવાઈ નથી અને એના માટે અમે બધા ચિંતિત છીએ, સરકાર સામે રજૂઆતો કરીએ છીએ. અને હવે અલ્પેશ ઠાકોરે એવું કીધું કે ભાઈ અમારા સમાજની વસ્તી મોટી છે, અમારા સમાજને પ્રતિનિધિત્વ મળવું જોઈએ, અમારા સમાજને પ્રાયોરિટીમાં પ્રતિનિધિત્વ મળવું જોઈએ. પરંતુ આ તમામ ચર્ચાઓ, વરુણ પટેલ અને અલ્પેશ ઠાકોરની તમામ વાતો પરથી એવું લાગે છે કે હવે સહકારી ક્ષેત્ર પણ વર્ચસ્વનો કેન્દ્ર બની જશે. આવું એટલા માટે કે સહકારી ક્ષેત્ર પશુપાલકો, ખેડૂતો, એમાં પણ જે મહિલાઓ ઘરે રહીને પોતાના ઘરના કામ કરવાની સાથે સાથે પશુપાલન કરે છે અને જે લોકો પોતાના પશુઓનું દૂધ દોઈને ડેરીને આપે છે અને એ ડેરીઓ પછી પોતાનો આખો કારોબાર ચલાવે છે, તો હકીકતે એમના રાજકારણનું કેન્દ્ર સ્થાન ખેડૂતો કે પશુપાલકો હોવા જોઈએ. પરંતુ આ બંને નેતાઓની વાતો પરથી એવું લાગે છે કે હવે એ આખી વાત સમાજ પર જતી રહી છે, જ્ઞાતિ પર જતી રહી છે, રાજકારણ થઈ રહ્યું છે. રાજકારણ થાય એમાં પણ વાંધો નથી, પરંતુ મારો સમાજ ફાવી જાય, તમારો સમાજ રહી જાય, અથવા તો તમારો સમાજ ફાવી ગયો અને મારો સમાજ રહી ગયો, આ વાતો સહકારી ક્ષેત્ર માટે કેટલી યોગ્ય છે તે પણ વિચારવું રહ્યું. અને હવે જો આવું જ ચાલશે તો આવનારા દિવસોમાં સહકારી ક્ષેત્રમાં પણ કંઈક નવા જૂની થશે તે વાત નિશ્ચિત છે તેવું રાજકીય પંડિતો કહી રહ્યા છે. આવનારા દિવસોમાં શું નવા જૂની થાય છે તે જોવાનું રહેશે. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. ધન્યવાદ.